નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ભુજ શહેરમાં દરિયાલાલ દેવની 851મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી કરાઈ। વિશાળ શોભાયાત્રા નીકળી। ભુજ ખાતે દરિયાલાલ દેવની 851મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। વિશાળ શોભાયાત્રા અને પંચકોશી મહાપ્રસાદનું આયોજન કરાયું। ભુજ ખાતે રઘુવંશી સમાજ દ્વારા દરિયાલાલ દેવની 851મી જન્મ જયંતિની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં સવારે દરિયાલાલ દેવના પૂજન અર્ચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા। બપોર બાદ ભુજના માર્ગો પર દરિયાલાલ દેવની વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આ અંગેની માહિતી આપતા ભુજ લોહાણા જ્ઞાતિના અગ્રણી ડોક્ટર મુકેશ ચંદેએ વિગતો આપતા જણાવ્યું હતું, દરિયાલાલ દેવની 851મી જન્મ જયંતિની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। બપોર બાદ વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જે ભુજના માર્ગો પર ફરી રઘુનાથજી મંદિરે પહોંચી હતી। ત્યારબાદ લોહાણા મહાજનવાડી ખાતે પંચકોશી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ભુજ ઉપરાંત માધાપર, મિર્જાપર, સુખપર, માનકુવા વગેરે સ્થળે વસવાટ કરતા લોહાણા બંધુઓ પરિવાર સહિત જોડાયા હતા। આ ઉપરાંત સારસ્વત બ્રાહ્મણ સમાજને પણ આમંત્રિત કરાયા હોય સારસ્વત બ્રાહ્મણ સમાજના ભાઈઓ પણ પરિવાર સહિત મહાપ્રસાદ સહિતના પ્રસંગોમાં જોડાયા હતા। ઈષ્ટદેવ દરિયાલાલજીની 851મી જન્મ જયંતિ રઘુવંશી સમાજ હર્ષ અને ઉલ્લાસથી ઉજવી રહ્યું છે। તે રૂપે આજે સવારે દરિયાસ્થાન મધ્યે યજમાન પરિવાર તરફથી પૂજન વિધિ, 10 વાગે જલયાત્રા દરિયાસ્થાન મંદિરથી રઘુરાયજીની મંદિરે આજે ગઈ। હમણાં 3:30 વાગે આપ જોઈ રહ્યા છો તેમ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। એ શોભાયાત્રા દરિયાસ્થાન મધ્યથી નીકળી અને વીડી હાઈસ્કૂલની નજીક ભુજ લોહાણા મહાજનવાડી મધ્યે એ શોભાયાત્રા પહોંચશે। એ શોભાયાત્રાની અંદર અભૂતપૂર્વ આખા રઘુવંશી સમાજના લોકો જોડાશે અને સાંજે સમસ્ત રઘુવંશી સમાજ પંચકોશી એટલે મિર્જાપર, માધાપર, સુખપર અને માનકુવાના રઘુવંશી પરિવારો અહીં ભોજન પ્રસાદ લેશે। સાથે સારસ્વત બ્રહ્મ સમાજના અને દેપાવાડા સમાજના લોકો પણ આજે ભોજન પ્રસાદ લેશે। એટલે લગભગ 12 થી 15,000 લોકો આજે ભોજન પ્રસાદ લેવાના છે અને ત્યારબાદ 9:30 વાગે નંદલાલભાઈ છાંગા તરફથી નંદલાલભાઈ છાંગાની ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે। એટલે રઘુવંશી સમાજ આજે ઈષ્ટદેવ દરિયાલાલજીની 851મી જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી ભજવવા જઈ રહ્યું છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।